સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ સ્ટ્રિક્ટલી ફૂડ એન્ડ ફનમાં. લાસ્ટ વિડીયોમાં તમે જોયું અમે શટલ બસ દ્વારા મેઇન એન્ટ્રન્સ ગેટ સુધી પહોંચી ગયા છીએ. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અમારો બીજો દિવસ છે. આજના રોમાંચક સફરમાં અમે તમને લઈ જઈશું વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક. So get ready to enjoy unforgettable journey through history, architecture and breathtaking views. તો ચાલો એક્સપ્લોર કરવા જઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ માટે તમે ટિકિટ ઓનલાઈન www.soutickets.in અથવા તો ટિકિટ કાઉન્ટર પરથી ખરીદી શકો છો. સ્ટેચ્યુના બેઝ વિસ્તારમાં સ્ટેટ ઓફ ધ આર્ટ મ્યુઝિયમ છે, જે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને ભારતની એકતા વિશે માહિતી આપે છે. મ્યુઝિયમની ટિકિટ સ્ટેચ્યુના પ્રવેશ ટિકિટમાં સામેલ હોય છે, તેથી અલગથી ટિકિટ લેવાની જરૂર નથી. મ્યુઝિયમમાં અમને સરદાર પટેલના જીવનની યાત્રા અને કન્ટ્રીબ્યુશનની માહિતી મળી. 3D હોલોગ્રાફિક પ્રેઝન્ટેશનમાં ઇન્ટરેક્ટિવ વિડીયોઝ અને એનિમેશન જે સરદાર પટેલના લીડરશિપને દર્શાવે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની બાંધકામ પ્રક્રિયા કઈ રીતે બનાવાય તે અંગેની પણ રોચક ઇન્ફોર્મેશન અહીંયા જ છે. આર્ટ ગેલેરી અને હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટેશનમાં વિન્ટેજ ફોટોગ્રાફ્સ, ડોક્યુમેન્ટ્સ અને વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તમને એ ટાઈમમાં પાછા લઈ જશે. આ મ્યુઝિયમ ફક્ત એક ઇન્સ્પાયરિંગ અને એજ્યુકેશનલ અનુભવ નથી, પણ ઇટ્સ અ ટ્રિબ્યુટ ટુ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. સો જો તમે હજુ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નથી લીધી તો જરૂરથી જજો. તો હવે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની 135 મીટર ઊંચી ગેલેરી પર પહોંચીશું. એક તરફથી નર્મદા નદીના શાનદાર દ્રશ્ય, નદી પરનો સરદાર સરોવર ડેમ અને તેની સુંદરતા જોવા મળશે, તો બીજી તરફથી સહ્યાદ્રી પર્વતમાળાની નેચરલ બ્યુટી અને આસપાસના ગીચ જંગલ અને પહાડીની જાદુ ઝલક જોવા મળશે. હવે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આઉટર ગેલેરી પર જોઈશું, જે પણ એક અનોખો અનુભવ આપે છે. સો ફ્રેન્ડ્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પછી અમે ત્યાં આવેલા અદ્ભુત ગાર્ડન્સ જોવા જઈ રહ્યા છીએ. અહીંના ગાર્ડન ખૂબ જ સુંદર છે. આજના વિડીયોમાં આપણે સ્ટેચ્યુ પાસે આવેલા એક અતિ રોમાંચક અને અનોખું ભૂલભુલૈયા મેઝ ગાર્ડનની વિઝિટ કરીશું. 3 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ લાઈવ મેઝ ગાર્ડન ભારતનું સૌથી મોટું ગાર્ડન છે. અહીં શરૂઆતથી અંત સુધીનો પાથ શોધતી વખતે આવતી મજા અને રોમાંચને તમે ભૂલી નહીં શકો. 1800+ મીટર લાંબા પાથવેઝ, 6 ફૂટ ઊંચા હેજ પ્લાન્ટ્સ અને યુરોપિયન સ્ટાઇલના ક્લાસિક મેઝથી પ્રેરિત આ મેઝ ગાર્ડન તમને સરસ મજાનો અનુભૂતિ કરાવે છે. આજનો અનુભવ ખરેખર અદ્ભુત અને યાદગાર રહ્યો. જો તમારું દિલ જીત્યું હોય આજના વિડીયોએ તો લાઈક કરજો અને સ્ટ્રિક્ટલી ફૂડ એન્ડ ફન ને સબસ્ક્રાઇબ કરજો. આગળની મજાની યાત્રા સુધી મીઠા સ્વપ્ન જુઓ, મજાનું જમો અને હંમેશા હસતા રહો. ફરી મળીએ નવી સ્વાદિષ્ટ કહાની સાથે. ત્યાં સુધી ગુડ બાય.